31ની જે તૈયારી છે અમે જામનગર પોલીસ તરફથી અમે જે બધા પોલીસ સ્ટેશન છે આની અને બધા જે સીપીઆઈ છે ડીવાયએસપી શ્રી છે બધા સાથે અત્યારે મિટિંગ કરી છે. એલસીબી અને એસઓજી પણ એક્ટિવ છે અને છેલ્લા જે 10 દિવસ છે અમે એલસીબી દ્વારા એસઓજી દ્વારા અને જે લોકલ પોલીસ દ્વારા ઘણી સારી કામગીરી કરેલ છે અને કાલાવાડમાં પણ એક જે શરાબનો મોટો જથ્થો અને એલસીબી દ્વારા પણ એક પકડાયેલ છે અને આની પછી જે 31 કોઈ પણ જાતનો જે રોડ ઉપર લોકો હુડદંગ કરે અને બીજા બધા માટે પણ અમે એક સ્કીમ બનાવી છે અને જે આખા જામનગરના જે દરેક પોલીસ સ્ટેશન છે આની જુદી જુદી અમે લોકો ટીમ બનાવી છે અને એ ટીમ 31ના આખી રાત જે છે શહેરમાં પેટ્રોલિંગ કરશે અને કોઈ પણ જાતના કોઈ પણ પ્રોહિબિશનને લગત કામગીરી બીજા વાહન લઈને કોઈ સ્પીડથી વાહન ચલાવવાવાળા હોય યા બીજા કોઈ પણ જાતનો જે ટ્રાફિકને રૂલ્સને ભંગ કરવાની કોઈ પણ જાતની ટ્રાય કરશે આ ઉપર કડકથી કડક કાર્યવાહી થશે અને હું બધાથી અપીલ કરું છું કે આપણા 31 મનાવીએ પણ બહુ શાલીનતાને સાથે ઘરે બેસીને મનાવીએ અને કોઈ પણ જાતની કોઈ પણ શહેરમાં જે ટ્રાફિકને લગત યા બીજી કોઈ પણ જો ગેરકાયદેસર કોઈ પણ વસ્તુ હશે તો આ પર કડકથી કડક કાર્યવાહી પોલીસ કરશે. બિલકુલ મેં આપને કીધું કે દરેક જે પોલીસ સ્ટેશન છે આમે જુદી જુદી ટીમ બનાવી છે અને એલસીબી અને એસઓજી અને જે પેરોલ ફરલો છે આની પણ અલગ અલગ ટીમ છે અને જે પણ જગ્યા અમે લોકોને છે કે એવી વસ્તુ થઈ શકે યા કોઈ પણ જાતની ગેરકાયદેસર વસ્તુ થઈ શકે ત્યાં પણ અમારી બધી ધ્યાન છે અને અમારી જે ફિલ્ડ એલઆઈબી છે આ પણ અત્યારે એક્ટિવ છે અને કોઈ પણ જે વસ્તુ હશે તો આની તુરંત અમને સૂચના આધારિત અમે લોકો કાર્યવાહી કરીએ.